નમસ્કાર દર્શક મિત્રો, તો અત્યારે અમે આપણી વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝર કંપનીની પ્રોડક્ટ અહીંયા એક ફાર્મર છે જે લુણવા ગામ છે ભચાઉ તાલુકાનું, ત્યાં આગળ એમને વાપરેલી છે. તો તેનું એક બેસ્ટ પરિણામ મળેલું છે. તો આપણે એ ફાર્મરની મુલાકાત કરવા માટે આવેલા છીએ. તો ચાલો આપણે એ ફાર્મરને પૂછીએ અને એમની પાસેથી જાણીએ કે આપણી પ્રોડક્ટ કઈ કઈ વાપરેલી છે અને એમને કેવું પરિણામ મળેલું છે. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ છે તમારું? મારું નામ છે વિશાલભાઈ રણછોડભાઈ આહિર, ગામ છે આપણું લુણવા. આપણે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરનું પ્રોડક્ટ યુઝ કરેલ છે, ઓર્ગેનિક છે. અને ઓકે, તો આપણી પ્રોડક્ટ એમને વાપરેલી છે. તો ચાલો દર્શક મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે આપણે એવું તમને પરિણામ બતાવવા હું જઈ રહ્યો છું કે ઓલ ઓવર આપણે જોવા જઈએ જે દાડમની ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે તો એમને ખ્યાલ હશે કે કેટલો બધો ખર્ચ થાય છે અને ખર્ચ કરવા છતાં પણ પરિણામ સારા નથી મળતા હોતા. તો આજે એક બેસ્ટ પરિણામ જેને કહી શકાય એવું આપણી કંપનીનું અહીંયા મળેલું છે, તો એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો આવો તમને હું બતાવું અહીંયા આગળ કે આ એમનું ફાર્મ છે અને આ ફાર્મની અંદર એમને મસ્ત મજાનું પરિણામ લીધું છે. તો પહેલાં તો અહીંયા હું આ વિડીયોના માધ્યમથી અહીંયા હું ફળ બતાવવા માંગીશ કે તમે જોઈ શકો છો એની જે શાઇનિંગ છે, એની આ ક્વોલિટી છે અહીંયા, અને જથ્થાની અંદર ઘણી બધી માત્રાની અંદર દાડમ લાગેલા છે. અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા જેટલા પણ દાડમના ઝાડ છે ત્યાં તમને ભરપૂર માત્રાની અંદર ખાસી એવી ક્વોન્ટિટી જોવા મળી રહી છે અને એકદમ મતલબ કે નેચરલી રીતે, જેમ કે અહીંયા આપણે હું બતાવવા માંગીશ કે જે આ ક્વોલિટી છે, આ ક્વોલિટીના કારણે ફાર્મરને સારા એવા ભાવ મળતા હોય છે. તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો કોઈ જીવાત કે કોઈ ઉપદ્રવ નથી. અહીંયા જોઈ શકો છો પૂરો જે માલ છે ને એ એકદમ ભરાવદાર છે. અને ખેડૂત પાસેથી જ આપણે હવે જાણીએ કે અહીંયા જે એમને માલ લાગેલો છે, હર વર્ષે જે એક માલ લે છે અને આ વર્ષની અંદર એમને કેવું મળે છે. તો આ વિડીયો પૂરો અહીંયા આપણે બતાવો ખેડૂતોને જે અહીંયા માલ લાગેલો છે. તો એ વિશે જે ખેડૂત ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમને તમે શું સંદેશ આપવા માંગો છો આપણી કંપની તરફથી? તો અમે તો એમ કહેવા માંગીએ છીએ કે આ વસ્તુ વપરાય અને સારી છે. અમે આટલા વર્ષોથી ડીએપી યુરિયા વાપરતા હતા, એનાથી આપણે જરીક આનામાં સારું લાગ્યું અને આપણે રિઝલ્ટ પણ આવ્યો આ વસ્તુમાં. અને પહેલાં આપણે વાપરતા ત્યારે રૂટ નહોતા નીકળતા, નહોતા એક અળસીઓ આવતો, વ્હાઈટ રૂટ પણ નહોતા થતા, એની જગ્યાએ ફળ પણ નબળો થતો હતો, નહોતી ક્વોન્ટિટી નથી બનતી. આપણે આ વર્ષે સાહેબ આવેલા અને આપણે યુઝ કરાવેલો આ વસ્તુ, તો આપણે સારી લાગી, આપણે રિઝલ્ટ પણ મળ્યો ને ક્વોન્ટિટી પણ બની, આપણે જીવાત પણ ઓછી થઈ ગઈ છે ઓટોમેટિકલી, અને સારી વસ્તુ છે આ. બરાબર, ઓકે. તો ફાર્મર પોતે ખુશ છે. બીજી વાત કરીએ કે યંગ આજે જે યુવાનો જે આજે ખેતી સાથે સંકળાઈ રહ્યા છે, કે જે ટેકનિકલી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, કે આજે નવું યુટ્યુબના માધ્યમથી જે જાણી અને જે ખેતી કરે છે, તો એવી જ રીતે જે વિશાલભાઈનો પણ અમારી કંપની સાથે સંપર્ક થયો અને એમને આ વર્ષે એવું વિચાર્યું કે આપની કંપની સાથે કનેક્ટ થઈ અને અમારે તમારી બધી જ પ્રોડક્ટ વાપરવી છે. તો એમને પાયાથી માંડી અને ઉપર સુધીના બધા ડોઝીસ એમને વાપર્યા અને એમને એક સારું એવું પરિણામ મળ્યું. તો તમે કેટલા ટાઈમથી આ ફાર્મિંગ સંભાળી રહ્યા છો? આપણે 2.5 વર્ષથી સંભાળી છીએ અને થોડા એનાથી પહેલા પપ્પા સંભાળતા અને 2.5 વર્ષથી હું સંભાળું છું અત્યારે. તો તમે જે આપણી પ્રોડક્ટ નતા વાપરતા એના પહેલા તમને ને અત્યારે એમાં કેટલો ફરક તફાવત જોવા મળે? ડિફરન્ટ તો પહેલા તો સમજો ને સાહેબ, કોઈ વસ્તુમાં રિઝલ્ટ નતો આવતો, આપણું જે ક્વોન્ટિટી ખપતી હતી મળતી નથી. અને આપણે ઓર્ગેનિક વાપર્યો વેલ્સન ફાર્મરનું, તો આપણે ક્વોન્ટિટી સારી મળી, રૂટ ડેવલપમેન્ટ થયા, અળસિયા ઉપર આવવા લાગ્યા, કેમ કે અળસિયા વગર કોઈ ખેતી થતી નથી સાહેબ, કોઈ પણ વસ્તુ હોય. બરાબર. તો ચાલો પહેલા તો આપણે જોઈ લઈએ કઈ પ્રોડક્ટ છે એમને વાપરેલી. તો સૌથી પહેલાં દર્શક મિત્રો હું અહીંયા બતાવવા માંગીશ, કારણ કે આપણું જે બેસ્ટ જે બ્રાન્ડ પ્રોડક્ટ કહી શકાય કંપનીનું, તો એ છે આપણું, અહીંયા હું બતાવીશ સમ્રાટ ફોસ. તો આપ જોઈ શકો છો આ સમ્રાટ ફોસ છે અને એમને હમણાં જ વાત કરેલી કે ઓર્ગેનિક કાર્બન 14% ઓર્ગેનિક કાર્બન, જે અળસિયાઓનો ખોરાક કહી શકાય છે. આપણી આ 50 કિલોની બેગ આવે છે. મિક્સ ખોળ, જેમાં લીંબોડી ખોળ, દિવેલી ખોળ, તમાકુનો દળ, બોન પાવડર, સુગર કેન, મુરઘાનું જે ખાતર આવે છે એ, ત્યારબાદ ટ્રાઇકોડર્મા, સુડોમોનસ અને પેસિલોમાઇસિસ બેક્ટેરિયા, આ બધાનું મિક્સિંગ કરી અને 50 કિલોની કંપનીએ બેગ બનાવેલી છે. તો એ પણ એમને વાપરેલી છે. પર ઝાડની અંદર તમે સમ્રાટ ફોસ કેટલું આપેલું છે? આપણે પર ઝાડની અંદર 1 kg આપેલ છે, બાય સાઈડ 500 ગ્રામ આપેલ છે. બરાબર. તો પર ઝાડની અંદર એમને 1 kg આપણું આ સમ્રાટ ફોસ આપેલું છે. અને ત્યારબાદ બીજું આપણું એનપીકે બલવાન છે, એ પણ 50 કિલોની બેગ આવે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા છે, જૈવિક બેઝ ઉપર બનાવેલું છે. તો આ તમે કેટલું આપેલું છે પર ઝાડ? પર પ્લાન્ટે 500 ગ્રામ આપેલ છે. પર પ્લાન્ટે 500 ગ્રામ આપેલું છે. તો સમ્રાટ ફોસ, ત્યારબાદ એમને બલવાન આપેલું છે. અને બીજી એક આપણી પ્રોડક્ટ છે
જે આ વિજયા ગોલ્ડ છે, તો વિજયા ગોલ્ડની અંદર 6 કન્ટેન આપેલા છે કંપનીએ. તો આ તમે કેવી રીતે આપેલું છે? આપણે તો સ્ટાર્ટિંગ હતી ત્યારે આ વસ્તુ આપેલી છે. બરાબર. આપ્યા પછી તમને શું પરિણામ જોવા મળે? આપણે રૂટમાં વાઇટ થયા, છોડવા પણ મજબૂત થઈ ગયો, રૂટ ડેવલપમેન્ટ બહુ થઈ ગયા, એટલે આપણે સારી લાગી. બરાબર. તો વ્હાઇટ રૂટ્સ એમને જે વાત કરી એની અંદર 6 કન્ટેન આપેલા છે. તો કંપનીએ એની અંદર જે 6 કન્ટેન આપેલા છે એની આપણે વાત કરીએ તો એમાં જે વાત કરીએ કે પીસેલ બેક્ટેરિયા આપેલા છે કે જે નિમોટેડ કિલર છે, કે નિમોટેડને કંટ્રોલ કરે, કે દાડમની ખેતીની અંદર એ પ્રોબ્લેમ વધારે આવે છે. ત્યારબાદ એવા 6 અલગ અલગ કન્ટેન એમાં આપેલા છે કે જે કહેવાય ને ફૂગજન્ય રોગો, જે પાયાની અંદર આવતા જે ફૂગનાશક જે રોગ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો જેવી રીતે એમને વાત કરી તો આપણે અહીંયા જોઈએ કે એમનું જે આ ઝાડ છે, તો ઝાડની અંદર જે એમને આપેલો છે ખોરાક, આજે આપણે જોઈએ તો આ જમીન એકદમ તમે જોઈ શકો છો કે એકદમ મતલબ કે જેમ રૂ જેવું હોય ને એટલું એકદમ પોચી છે. તો અહીંયા આપણે જોઈએ તો એમને જે વાત કરી કે અહીંયા એમને જે પ્રોડક્ટ આપેલું છે, અહીંયા આ છે આપણું અહીંયા નાખેલું જ છે, આ છે બલવાન સમ્રાટ. અહીંયા જોઈ શકો છો, અહીંયા આપ જોઈ શકીએ છીએ કે એકદમ આપણો હાથ નાખીએ તો પણ આખું ખોદે છે. અને બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા આપ જોઈ શકો છો કે આ વ્હાઇટ રૂટ્સ કેટલા બધા છે. અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આ વ્હાઇટ રૂટના કારણે જ દાડમ નીચેથી ખોરાક લઈ શકે છે, અને ખોરાક લેશે તો જ ઉપર એને પ્રોડક્શનની અંદર ક્વોલિટી સાઇઝ એ વધી શકે છે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જે દાડમની ખેતી કરતા હોય તો આટલું બેસ્ટ પરિણામ અહીંયા આપણને મળેલું છે. તો જોઈ શકો છો જી. તો આટલા બધા વ્હાઇટ રૂટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. તો આનું આ બેસ્ટ પરિણામ આપણે કહી શકાય છે. તો તમે વિશાલ સર તમે ખુશ છો? આપણે બહુ ખુશ થઈને આ વસ્તુ બધા ખેડૂતો વાપરવી જોઈએ. બરાબર. અને તમે આ પ્રોડક્ટ વાપર્યા પછી બીજા ખેડૂતોને પણ તમે આ સજેશન આજુબાજુમાં કરેલું છે, તો એ ખેડૂત બીજા છે એમનું એ પણ આપણી જોડે અહીંયા ફાર્મ ઉપર ઉપસ્થિત છે, એમનો પણ આપણે થોડો પરિચય લઈએ. તો જી જિજ્ઞેશભાઈને આપણે પ્રોડક્ટ આપેલી હતી, આપણે યુઝ કરી પછી જિજ્ઞેશભાઈને કીધું કે તમે આ વસ્તુ વાપરો અને સારી છે. તો જિજ્ઞેશભાઈ પણ યુઝ કરેલી. પણ આપણે પરિચય લઈએ કારણ કે તમારું ફાર્મ જોઈને એમને પણ એ વાપર્યું છે. તો જી જિજ્ઞેશભાઈ આપણી સાથે જ છે અહીંયા આગળ. ઓકે. તો જે જિજ્ઞેશભાઈ કેમ છો? મજામાં? એકદમ. ઓકે. તો આજે આટલું સરસ પરિણામ અહીંયા તમે જોયું, અને એ પરિણામ જોયા પછી તમે પણ તમારા ફાર્મની અંદર પ્રોડક્ટ વાપરી. પહેલા તો તમે ખેડૂત મિત્રોને આપણો પરિચય આપી દો. મારું નામ જિજ્ઞેશભાઈ રમેશભાઈ પટેલ, ગામ ગુનાતીત, અને મારે પણ દાડમની ખેતી છે. અને મેં વિશાલભાઈએ જે આ ઓર્ગેનિક વેલ્સન કંપનીનું જે વેલ્સન ફાર્મર ફર્ટિલાઇઝરનું બલવાન છે, દાણેદાર ખાતર NPK જે કહેવાય, અને બીજું સમ્રાટ ફોસ જે ફળ આવે છે 14% ઓર્ગેનિક કાર્બનમાં, જેની અંદર ઘણી બધી આઈટમના જે તમાકુ છે કે પોલ્ટ્રી ફાર્મનું છે કે દિવેલાનો ખોળ છે, એ બધું મિક્સ કરેલું જે મેન્યુ છે. તો આમ અલગ અલગ ગોતવું ન પડ્યું, એક જ જગ્યાએ ઓર્ગેનિક કાર્બનના જે ભરમાર માત્રામાં જડ્યો તો થોડોક મને એમાં રસ લાગ્યો. મેં કીધું ચલો ઓર્ગેનિક છે, જમીન બગાડશે નહીં તો સુધારશે તો ખરી, રાઈટ. અને પછી મેં સ્ટેપ બાય સ્ટેપ જે આપણે વિજયા ગોલ્ડ રહી એક કીટ છે આપણી, જી આ વિજયા ગોલ્ડ, હા વિજયા ગોલ્ડ નું બહુ બેસ્ટ પરિણામ મળ્યું. વોટર સોલેબલ છે, વીકમાં પણ તમે અપ્લાય કરી શકાય. અને આનું પ્રમાણ છે ને એકરે એક કીટ નું છે, અને બહુ કોસ્ટલી બી નથી. ઓકે. અને આનાથી મારે શું વ્હાઇટ રૂટ ડેવલપ થયા, એનાથી શું મારા ગયા વખતે દાડમની અંદર એક તકલીફ એ થઈ હતી કે ભાઈ જે ફ્લાવરિંગ સ્ટેજ પછી જયારે માલનું સેટિંગ સારું આવ્યું ત્યારે ઝાડમાં એકદમથી પીળા થઈ ગયા. એને શું છે નીચેથી ખોરાક ઉપાડી નતું શકતું, અને આ વ્હાઇટ રૂટ ડેવલપ થયા એના લીધે ઝાડવું તંદુરસ્ત કર્યું, એની અંદર માલ પણ ભરમાર માત્રામાં આવ્યો. અને એક આ કીટના કારણે વ્હાઇટ રૂટ અને બીજું આ જે દાણેદાર ખાતર અને ખોળ છે એનો ઉપયોગ કર્યો તો જમીનની અંદર જે લભ્ય સ્વરૂપમાં એકદમ જે નહિવત કહેવાય વાણછિયા હતા એ પણ ઉપર આવ્યા. ઓકે. એ દેખાણા, અને જમીન પણ એકદમ કપાસના રૂ જેવી એકદમ પોચી થઈ છે. ઓકે. અને માલ પણ બાકી તો હવે તમે જોઈ શકો, અહીંયા તો જોઈ શકીએ છીએ. અને તમારો પણ નંબર આપો ખેડૂત ભાઈઓને કે જેથી કરીને કદાચ તમારો કોન્ટેક્ટ કરી અને વધારે ઇન્ફોર્મેશન આના માટે લઈ શકે. તો જે તમારો નંબર છે મારો 97 124 44 375. તો એમનો પણ સંપર્ક કરી શકો છો. અને વિશાલભાઈ તમારો પણ નંબર ભૂલી જાઓ. મારો છે 78 80 41 88 9. તો આ જે આપણે વિડીયો શૂટ કર્યો જેમના ફાર્મની અંદર એમનો છે, તો એમની જોડે પણ તમે માહિતી લઈ શકો છો. તો આવો માહિતી તો આપણે લીધી, પરંતુ આપણે આખું આ જે ફાર્મ છે એ અહીંયા આપ જોઈ શકો છો કે એટલો જબરજસ્ત માલ લાગેલો છે કે દિલ ખુશ થઈ જાય. અહીંયા ખેડૂતને શું જોઈએ? પ્રોડક્શન જોઈએ, જમીન સુધરવી જોઈએ, અને ખર્ચા ઘટવા જોઈએ. તો એ ત્રણે ત્રણ વસ્તુ અમારી કંપનીએ આજે એમને
પ્રૂફ કરીને બતાવ્યું છે. તો જે ભાઈઓ ખેડૂત મિત્રો જે દાડમની ખેતી કરે છે તો એ અમારી પ્રોડક્ટ વાપરી શકે છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ જી. તો એ વિશાલભાઈ છે, એમના ફાધર છે. તો તમે પણ તમારો થોડો પરિચય આપો કે જે ખેડૂત મિત્રો દાડમની ખેતી કરે છે તો એ પણ તમારી જોડેથી કંઈક મતલબ મેસેજ જાણે. મારું નામ રણછોડભાઈ રૂપાભાઈ કેરાસિયા, જી ગામ રામેશ્વર, જી બગીચો બાજુ. મેં આ સાલ મારા છોકરા પહેલા ભણવાની, બહુ હા. 8-9 વર્ષ ત્યાં ખેતી કરતો હતો, બરાબર. ઓકે પણ આ સાલે 2-2.5 વર્ષથી મારા છોકરાને આપી દીધું. ઓકે બરાબર અને આ સાલે આ ખાતર વાપર્યો, બરાબર. એમાં રિઝલ્ટ બહુ સારો હોય. કેટલું આ વખતે પ્રોડક્શન કેટલું મળશે તમને? આ સાલ બહુ સારો મળશે. સારું મળશે. ઓકે, તો તમે ખુશ છો? ખુશ છે. ઓકે, તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો. થેન્ક યુ.